ડિંડોલી ગોડાદરા રેલવે ઓવરબ્રિજ નીચે રેલવે પટરી પાસેથી પસાર થતા રાહદારી સાથે મોબાઈલ બાબતે અજાણ્યા ઇસમોએ બોલાચાલી કરી રાહદારી પર તીક્ષ્ણ હથિયારના ઘા મારી ભાગે છૂટેલ આરોપી ઝડપાયો છે। ગઈ 31મીના રોજ રાત્રિના 11:15 વાગ્યાના સુમારે ડિંડોલી ગોડાદરા રેલવે ઓવરબ્રિજ નીચે રેલવે પટરી પાસેથી પસાર થતા રાહદારી સાથે મોબાઈલ બાબતે અજાણ્યા ઇસમોએ બોલાચાલી ઝઘડો કરી રાહદારીને શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર ઇજાઓ કરી અજાણ્યા ઇસમો ભાગી ગયા હતા। જે શોધાયેલા ગુનાને શોધી કાઢવા સારો પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે સૂચના અને માર્ગદર્શન આપી હતી। ઉચ્ચ અધિકારીશ્રીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ ટીમ શોધાયેલો ગુનો શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવી તેમજ ખાનગી બાતમીદારોને સક્રિય કરી ટેકનિકલ એનાલિસિસની મદદથી ગુનો શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન મળેલી બાતમીના આધારે રાજદીપ ઉર્ફે દીપક પંડિત નાને ઝડપી પાડેલ। ત્યારબાદ બાકીના આરોપીઓને સર્વેલન્સ ટીમના માણસોએ એકબીજાના સંકલનમાં રહી શોધાયેલા ગુનાને ગણતરીના દિવસોમાં શોધી કાઢી સારી અને પ્રશંસનીય કામગીરી કરી હતી।